હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવા માટેની જે બીજી પદ્ધતિ હતી અર્ધ પ્રક્રિયા પદ્ધતિ એની વાત કરી ગયા. રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવા માટેની બે પદ્ધતિ છે. એક છે ઓક્સિડેશન આંક પદ્ધતિ અને બીજી છે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. બંને પદ્ધતિ વિશે આપણે વાત કરી ગયા છે. મોસ્ટલી ક્વેશ્ચન આપણે અહીંયા ઓક્સિડેશન આંક પદ્ધતિથી સોલ્વ કરશું. તમે ચાહો તો અર્ધ પ્રક્રિયા પદ્ધતિથી પણ જાતે પ્રયત્ન કરી શકો છો. તો ઓક્સિડેશન આંક પદ્ધતિથી રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવાના જે નિયમો છે એ નિયમો એકવાર ફરીથી યાદ કરી લઈએ. આમ તો બધા જ નિયમ તમને મોઢે આવડવા જોઈએ, છતાં પણ આપણે એકવાર રિવિઝન સ્વરૂપે જોઈ લઈએ છીએ. અહીંયા સૌથી પહેલો જે નિયમ હતો રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવા માટે એ છે ઓક્સિડેશન આંકની ગણતરી. સૌથી પહેલો જે નિયમ છે એ છે આપણે ઓક્સિડેશન આંકની ગણતરી કરવી પડશે. ઓક્સિડેશન આંકની ગણતરી કરશું એટલે આપણે નક્કી કરી શકશું કે કઈ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે અને કઈ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે. એટલે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કર્યા બાદ બીજો નિયમ છે ઓક્સિડેશન અને રિડક્શન પામતા પરમાણુ સંતુલિત કરવા. ઓક્સિડેશન આંકની ગણતરી બાદ ખબર પડી જાય કે ઓક્સિડેશન અને રિડક્શન કોનું થાય છે, તો ત્યારબાદ ઓક્સિડેશન અને રિડક્શન પામતા પરમાણુને આપણે સંતુલિત કરીશું. ત્યારબાદ ત્રીજો જે નિયમ છે ઓક્સિડેશન અને રિડક્શન પામતા પરમાણુ સંતુલિત કર્યા પછી ત્રીજો નિયમ છે વીજભાર સંતુલિત કરવો. અને વીજભાર સંતુલિત કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે જો એસિડિક માધ્યમ હોય તો વીજભાર H+ ની મદદથી સંતુલિત થાય અને બેઝિક માધ્યમ હોય તો વીજભાર OH- ની મદદથી સંતુલિત થાય. થર્ડ નિયમ વીજભાર સંતુલિત કરવો. વીજભાર સંતુલિત કઈ રીતે કરશું? એસિડિક માધ્યમમાં H+ ની મદદથી વીજભાર સંતુલિત કરશું, જ્યારે બેઝિક માધ્યમમાં OH- ની મદદથી વીજભાર સંતુલિત કરશું. વીજભાર સંતુલિત થઈ ગયા પછીનું કામ છે હાઇડ્રોજન અને ઓક્સિજન સંતુલિત કરવા. ખાસ તો આપણે ધ્યાન આપશો ઓક્સિજન સંતુલિત કરવા પર. ઓક્સિજન સંતુલિત કરવા માટે શું કરશું તો કે ઓક્સિજન સંતુલિત કરવા માટે આપણે H2O નો ઉપયોગ કરશું. અહીંયા આઈ થિંક વચ્ચેનો નિયમ બાકી રહી ગયો છે. વચ્ચેનો નિયમ એવો છે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાની અંદર જે ઓક્સિડેશન આંકનો ફેરફાર થાય એ સમાન કરવો. અહીંયા આપણે લખી દેશું ઓક્સિડેશન આંકનો ફેરફાર સંતુલિત કરવો. તો આ 5 નિયમ ધ્યાનમાં લઈશું આપણે. પહેલો નિયમ શું? ઓક્સિડેશન આંકની ગણતરી કરીને નક્કી કરવું કે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. બીજો નિયમ ઓક્સિડેશન અને રિડક્શન પામતા પરમાણુ સંતુલિત કરવા. ત્રીજો નિયમ ઓક્સિડેશન આંકનો ફેરફાર સંતુલિત કરવો.
ચોથો નિયમ વીજભાર સંતુલિત કરવો એના માટે એસિડિક માધ્યમમાં H+ બેઝિક માધ્યમમાં OH- એડ કરશું અને લાસ્ટ ઓક્સિજન સંતુલિત કરવા આપણે H2O નો ઉપયોગ કરીશું. તો આટલા નિયમથી રિએક્શન બેલેન્સ થશે. ઓકે, હવે આજના લેક્ચરની અંદર આપણે કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરશું રિએક્શનના. એમાંથી સૌથી પહેલું જે એક્ઝામ્પલ છે ખાસ સમજવા જેવું છે. સૌથી પહેલું એક્ઝામ્પલ જે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે એ છે વિષમીકરણ પ્રક્રિયાનું સંતુલન. એક ચોક્કસ મેથડ છે જે યાદ રાખવું પડશે. મૂળ આના નિયમ છે, નવું કંઈ નથી, એક પોઈન્ટ છે જે એક્સ્ટ્રા આવશે. વિષમીકરણ પ્રક્રિયા કોને કહેવાય? પહેલા તો પ્રશ્ન એ છે વિષમીકરણ પ્રક્રિયા એટલે શું? વિષમીકરણ પ્રક્રિયા મિત્રો આપણે એવી પ્રક્રિયાને કહીએ છીએ કે જેની અંદર એક જ પરમાણુનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય. ફરીથી વિષમીકરણ પ્રક્રિયા કોને કહેવાય? કે જે રિએક્શનની અંદર એક જ પરમાણુનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો એવી પ્રક્રિયાને આપણે વિષમીકરણ પ્રક્રિયા કહીએ છીએ. વિષમીકરણ પ્રક્રિયાનું સંતુલન કરવું છે તો એના માટે રૂલ એવો યાદ રાખવાનો છે જે પરમાણુ ઓક્સિડેશન અને રિડક્શન બંને થતા હોય, જે પરમાણુનો ઓક્સિડેશન અને રિડક્શન બંને થતા હોય તેને બે વખત દર્શાવવું. રૂલ શું યાદ રાખશું? જે પરમાણુનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય એને બે વખત દર્શાવો. એક્ઝામ્પલ લઈને આપણે વાતને સમજશું. એક રિએક્શન આપેલી છે આપણને P4 જેમાંથી બને છે PH3 H2PO4 H2PO2 આ પ્રક્રિયાને બેલેન્સ કરવાની છે અને સાથે સાથે કીધેલું છે આ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં છે. રિએક્શન ને આપણે રેડોક્સ ની રીતે બેલેન્સ કરવાની છે. જો રેડોક્સ ની રીતે બેલેન્સ કરવી હોય તો સૌથી પહેલો નિયમ ઓક્સિડેશન આંકની ગણતરી કરવી. રેડોક્સ પ્રક્રિયાનું બેલેન્સિંગ ખૂબ જ ઈઝી વસ્તુ છે. ખાલી ધ્યાન આપવાનું છે તો આ 5 નિયમ ક્રમની અંદર ફોલો થવા જોઈએ. 5 નિયમ તમે ક્રમની અંદર ફોલો કરશો તો ઈઝીલી કોઈ પણ રિએક્શન નું બેલેન્સિંગ કરી શકશો. ઓકે, ચલો બેઝિક માધ્યમની અંદર આ રિએક્શન બેલેન્સ કરવી છે તો એના માટે પહેલો જે સ્ટેપ છે એ શું કરશું આપણે? ઓક્સિડેશન આંકની ગણતરી. ચલો અહીંયા ફોસ્ફરસ નો જે ઓક્સિડેશન આંક છે એ આવશે 0. તો અહીંયા ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક આવશે -3 કારણ કે હાઇડ્રોજન +3 થાય તો ફોસ્ફરસ -3. અહીંયા ફોસ્ફરસ X છે એવું માની લો, હાઇડ્રોજન 2 * +1 પ્લસ ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક
x ઓક્સિજન 4 ગુણ્યા -2 બરાબર આવશે -2. તો 2 + x -8 બરાબર -1 આવું થશે. તો x -6 બરાબર -1. તો x બરાબર 6 - 1 બરાબર આવશે +5. અહીંયા ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક આવશે +5. તો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક પહેલા હતો 0. 0 માંથી થાય છે -3. 0 માંથી -3 એટલે કે ઓક્સિડેશન આંકનો ઘટાડો કહેવાય. ઓક્સિડેશન આંકનો ઘટાડો એટલે જે પ્રક્રિયા બની એ પ્રક્રિયાને આપણે કહીશું રિડક્શન પ્રક્રિયા. બીજું ઓક્સિડેશન આંક 0 માંથી લઈને થાય છે +5. 0 માંથી +5 એટલે કે ઓક્સિડેશન આંકનો વધારો થાય છે. ઓક્સિડેશન આંકનો વધારો તો પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કે ભાઈ ફોસ્ફરસ નું જ ઓક્સિડેશન થાય છે અને ફોસ્ફરસ નું જ રિડક્શન થાય છે. જ્યારે એક જ પરમાણુનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો એવી પ્રક્રિયાને આપણે વિષમીકરણ પ્રક્રિયા કહીએ છીએ. વિષમીકરણ પ્રક્રિયા બેલેન્સ કરવી હોય તો એના માટે યાદ શું રાખશું, જે પરમાણુનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય એને કેટલી વખત દર્શાવવાનું, 2 વખત. અહીંયા કોનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે તો કે P4 નું. તો P4 આપણે 2 વખત દર્શાવશું તો રિએક્શન આવી બની જશે P4 + P4. આમાંથી માનો કે મળે છે PH3 + H2PO2-. P4 ને આપણે 2 વખત દર્શાવી દીધા. હવે માન લો કે આનું રિડક્શન થાય છે, આનું ઓક્સિડેશન થાય છે. તો ચલો પહેલાનું આપણે રિડક્શન કરાવીએ. અહીંયા ઓક્સિડેશન આમ 0 0, અહીંયા છે -3, અહીંયા છે +5. તો 0 માંથી -3 જે થયું છે રિડક્શન, અને બીજું છે 0 માંથી +5 જે છે ઓક્સિડેશન. આ છે ઓક્સિડેશન. હવે પાછા આના જે રૂલ હતા એ બધા ફોલો કરતા જવાના. પહેલો કામ આપણે શું કર્યું, વિષમીકરણ પ્રક્રિયા હોવાથી જે પરમાણુનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે અને 2 વખત દર્શાવે. પછી આગળનો નિયમ શું, તો કે ઓક્સિડેશન અને રિડક્શન પામતા પરમાણુ સંતુલિત કરવા. સેકન્ડ રૂલ શું છે આપણી પાસે ભાઈ, ઓક્સિડેશન અને રિડક્શન પામતા પરમાણુને સંતુલિત કરવા. તો ઓક્સિડેશન કોનું થાય છે, ફોસ્ફરસ. આ સાઈડ કેટલા છે, 4, આ સાઈડ 1. તો આને 4 વડે ગુણવા પડશે સંતુલિત કરવા માટે. આને સંતુલિત કરવા માટે 4 વડે ગુણી દો. 4 H2PO2-. ચલો અહીંયા ફોસ્ફરસ જેનું રિડક્શન થાય છે ધ્યાનમાં લઈએ. તો આ થયું રિડક્શન, આ સાઈડ 4, આ સાઈડ 1. તો આને પણ કેટલા વડે ગુણવા પડશે, તો કે 4 વડે. તો બંનેને 4 વડે ગુણી દો. હવે અહીંયા ઓક્સિડેશન આમ 0 0, અહીંયા હવે તો -3 ગુણ્યા 4 એટલે -12. અહીંયા ઓક્સિડેશન આવે તો +5 ગુણ્યા 4 એટલે થઈ જશે +20. અથવા તો આ કેસ એવો છે કે જેમાં તમે -3 +5 એમના એમ રહેવા દે અને સોલ્વ કરશો તો પણ સોલ્વ થઈ જશે, કોઈ જ પ્રોબ્લેમ આવશે. ચલો અહીંથી જાતે એકવાર વિડિયો સ્ટોપ કરીને તમારે ટ્રાય કરવાની છે, રિએક્શન સોલ્વ કરવાની.
વિડિયોને સ્ટોપ કરી દો. અહીંથી આગળ બાકીના જે નિયમ છે એના જ નિયમ એપ્લાય કરવાના છે. ઓક્સિડેશન આંકનો ફેરફાર પહેલા સંતુલિત કરવાનો છે. ઓક્સિડેશન આંકનો ફેરફાર સંતુલિત થઈ જાય ત્યારબાદ વીજભાર અને લાસ્ટમાં ઓક્સિજનને સંતુલિત કરવાના છે. વિડિયો સ્ટોપ કરીને એકવાર જાતે પ્રયત્ન કરો. चलो આગળ સોલ્વ કરીએ. અહીંથી તમે બંને રીતે કરી શકશો, -3 + 5 થી પણ અથવા તો અહીંથી પણ આગળ. આપણે જે રેગ્યુલર મેથડ યુઝ કરતા હોય એને અહીંથી જ આગળ વધારીએ. ચલો સેકન્ડ શું થઈ ગયું? ઓક્સિડેશન અને રિડક્શન પામતા પરમાણુ સંતુલિત થઈ ગયા. એના પછીનું કામ શું? ઓક્સિડેશનનો ફેરફાર સંતુલિત કરવાનો છે. આશા રાખું છું કે તમે દરેકે વિડિયો સ્ટોપ કરીને રિએક્શન જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો હશે. જો પ્રયત્ન કર્યો હોય તો સારી વાત છે. અહીંયા હું સોલ્વ કરાવું છું, તમારો આન્સર અને અહીંયાનો આન્સર પછી મેચ કરી દો. ચલો આગળનું કામ નિયમ નંબર 3 ઓક્સિડેશન આંકનો ફેરફાર સંતુલિત કરવો. ઓક્સિડેશન આંકનો ફેરફાર સંતુલિત કરવા માટે આપણે પહેલા ઓક્સિડેશન આંકનો ફેરફાર જોઈ લઈએ. રિએક્શન ફરીથી લખી દઉં છું. P4 + P4 એમાંથી મળે છે P4pH3 + 4H2PO2-. આ છે 0 0, આ છે -12 અને આ છે +20. ચાલો રિડક્શન આપણે પહેલાનું લીધું હતું તો પહેલાનું રિડક્શનમાં શું થાય છે? 0 માંથી -12 એટલે કેટલાનો ઘટાડો થયો કહેવાય? તો કે 12 નો ઘટાડો. 0 માંથી -12 થાય એટલે 12 નો ઘટાડો થાય છે. અહીંયા 0 હતું એમાંથી થઈ ગયું +20. 0 માંથી +20 થતું હોય તો આને કહીશું આપણે 20 નો વધારો. ચલો બેલેન્સ કરવા શું કરવું પડે? તો 12 ને આપણે 5 વડે ગુણી દઈએ તો આ થઈ જશે 60. 20 ને 3 વડે ગુણી દો તો આ થઈ જશે 60. આ રીતે તમે બેલેન્સ કરી શકો છો. 12 × 5 એટલે આ આવશે 60 નો ઘટાડો. તો અમે 20 × 3 કરશો એટલે એ પણ થશે 60 નો વધારો. વધારાનો ઘટાડો બેલેન્સ થવા જોઈએ. ચલો તો રિએક્શન કેવી થઈ જશે? 12 × કેટલા કરશું? 5 અને 20 × કેટલા કરશું? 3. તો જે 12 વાળા હતા એને 5 વડે ગુણી દો તો રિએક્શન બનશે 5P4 પ્લસ અને 3 વડે ગુણવાના એટલે 3P4. આમાંથી મળશે આપણને આને ગુણશું 5 વડે 4 હતા × 5 થાય એટલે થઈ જાય 20 પ્લસ આ છે 4 એને ગુણ્યા થાય 3 એટલે આવશે 12 H2PO2-. આવી રિએક્શન આપણને જોવા મળશે. આ ઓક્સિડેશન આંકનો ફેરફાર સંતુલિત થઈ ગયો. ત્યાર પછીનું કામ છે વીજભાર સંતુલિત કરવો. વીજભાર સંતુલિત કરવા આપણને માધ્યમ આપેલું છે બેઝિક માધ્યમ. બેઝિક માધ્યમમાં વીજભાર કોની મદદથી સંતુલિત થાય? તો કે OH- ની મદદથી. રૂલ નંબર છે આપણો 4. રિએક્શન છે આપણી પાસે 5P4. હવે તમે આ રીતે પણ લખી શકો 5 + 3 એટલે કે 8P4. એમાંથી મળે છે 20pH3 + 12H2PO2-.
હવે વીજભાર બંને સાઈડ જોઈએ તો આ સાઈડ નો વીજભાર તો કે 0, આ સાઈડ નો વીજભાર ટોટલ આ 0, 12 માઈનસ 1 એટલે આવશે -12. બંને બાજુ વીજભાર બેલેન્સ કરવાનો હોય જો તમારે OH માઈનસ એડ કરવાનું હોય તમે આ સાઈડ ઉમેરતા જાઓ તો આ સાઈડ માઈનસ માં વીજભાર વધતો જાય અને આમાં કોઈ ફેર પડે નહીં. એના બદલે જો આ સાઈડ OH માઈનસ ઉમેરો, માન લો કે આ સાઈડ આપણે 12 OH માઈનસ ઉમેરીએ તો આ સાઈડ પણ કેટલો થઈ જાય -12, એટલે કે બંને સાઈડ વીજભાર બેલેન્સ થશે. તો આપણે આ સાઈડ ઉમેરશું 12 OH માઈનસ એટલે આનો વીજભાર થઈ ગયો -12, આ સાઈડ પણ હતો -12. બંને સાઈડના વીજભાર સંતુલિત થઈ ગયા છે. ત્યાર પછીનું લાસ્ટ કામ શું છે? ઓક્સિજનને સંતુલિત કરવા. હવે ઓક્સિજન આપણે જોઈ લઈએ. રિએક્શન છે આપણી પાસે 8P4 12 OH માઈનસ, એમાંથી મળે છે 20PH3 પ્લસ 12H2PO2 માઈનસ. આ સાઈડ ટોટલ ઓક્સિજન કેટલા છે તો કે 12. આ સાઈડ ટોટલ ઓક્સિજન 12 ગુણ્યા 24 કેટલા ઘટે છે ભાઈ? આ સાઈડ 12 ઓક્સિજન ઘટે છે તો આ સાઈડ H2 એડ કરવો પડે. કેટલા H2 એડ કરશું? 12 H2 તો 8P4 પ્લસ 12 OH માઈનસ પ્લસ 12 H2 બરાબર. આમાંથી આવશે 20PH3 પ્લસ 12H2PO2 માઈનસ. ચલો આમાંથી કોઈ કોમન નીકળતો હોય તો કોમન કાઢી લઈએ આપણે. રિએક્શન જોતા 4 કોમન નીકળશે. 4 કોમન કાઢી નાખો તો આ થઈ જાય 4P4 પ્લસ આવશે 12 માંથી 4 જાય 3 OH માઈનસ પ્લસ 12 આમાંથી 4 કોમન કાઢ લો એટલે 3 H2 અહીંયા 20 છે, અહીંયા થઈ જાય 5 PH3 પ્લસ અહીંયા 12 છે, અહીંયા થઈ જશે 3 H2PO2 માઈનસ. આઈ થિંક અહીંયા મિસ્ટેક થઈ. 8 માંથી 4 કોમન કાઢો બચશે 2. હવે તમે રિએક્શન બંને સાઈડ જોશો તો બંને સાઈડ તમને રિએક્શન બેલેન્સ થયેલી જોવા મળશે. બરાબર. તો આ રીતે રિએક્શન બેલેન્સ થઈ શકે. તમે ડાયરેક્ટ આ પણ લખી શકો અથવા તો બેલેન્સ કર્યા પછીની પણ રિએક્શન લખી શકો છો. બરાબર. ઇન શોર્ટ યાદ રાખવાની વસ્તુ એટલી છે કે જ્યાં પણ વિષમીકરણ પ્રક્રિયા હોય, વિષમીકરણ પ્રક્રિયાની અંદર આપણે બેલેન્સિંગ કઈ રીતે કરશું? તો વિષમીકરણ પ્રક્રિયામાં બેલેન્સિંગ માટે ખાસ યાદ રાખવાની બાબત એ કે જેનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય એવા પરમાણુને આપણે 2 વખત દર્શાવશું. બસ આટલું જ. જેનું પણ વિષમીકરણ થતું હોય એવા પરમાણુને આપણે 2 વખત દર્શાવવાનું રહેશે. બાકીની મેથડ જે નોર્મલ રિએક્શન ની અંદર આવે છે સેમ એ જ ફોલો કરવાની છે. અમે તમને ઓકે. ત્યાર પછી એકાદો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન તમને આવો પૂછું છું. ઘણીવાર આ ટાઈપના પણ ક્વેશ્ચન આવશે. ફોર મેંગેનેટ આયન આયનની પરમેંગેનેટ આયનની સલ્ફાઇડ સાથે પ્રક્રિયા થઈ મેંગેનેટ અને સલ્ફેટ બને છે તો
પ્રક્રિયા રેડોક્સની રીતે સંતુલિત કરે. પ્રક્રિયા ખૂબ જ ઈઝી છે, હાર્ડ નથી. ફરક એટલો છે કે અત્યાર સુધીના જે પણ આપણે ક્વેશ્ચન સોલ્વ કરી ગયા એ ક્વેશ્ચનની અંદર બધે શું આવતું હતું, તો જેટલા પણ ક્વેશ્ચન સોલ્વ કરેલા છે એની અંદર આપણને ડાયરેક્ટ આયન આપેલા હતા. અહીંયા ફરક એટલો છે, આયનની જગ્યાએ આપણને નામ આપેલા છે. તો નામના અણુસૂત્ર આવડતા હોય તો રિએક્શન તમે ઈઝીલી બેલેન્સ કરી શકો. જેમ કે પરમેંગેનેટ એટલે થાય MnO4 -1 આયન. આને કહીશું આપણે પરમેંગેનેટ. આ વસ્તુ યાદ રાખવાની છે. કેટલાક નામ અહીંયા આપણે ભણશું એ યાદ રાખવાના છે. નહીં યાદ હોય અથવા તો અત્યારે અમુક નામ નહીં આવે એ આપણે આગળ ઉપર જ્યારે બીજા ચેપ્ટર ભણશું એની અંદર આવશે, તો જ્યારે પણ જે આયનનું નામ આવે ત્યારે એ યાદ રાખી લેવાનું. પછી સલ્ફાઇડ તો તમે આગળના ધોરણમાં ભણી ગયા હોય. સલ્ફાઇડ એટલે થાય SO3 -2. આ બંને વચ્ચેની રિએક્શન થી બને છે મેંગેનેટ. મેંગેનેટ એટલે થશે MnO4 -2. આ વસ્તુ યાદ રાખવી પડશે. મેંગેનેટ અને પરમેંગેનેટ વચ્ચે ડિફરન્સ આટલો જ છે. અહીંયા -1 હોય એટલે સામે -2 છે. એવી જ રીતે સલ્ફાઇડ અને સલ્ફેટ. સલ્ફેટ કોને કહેવાય તો કે SO4 -2. એમાં ડિફરન્સ અહીંયા છે, અહીંયા 3 છે તો અહીંયા 4 છે. આ થઈ ગઈ રિએક્શન. હવે આને તમારે બેલેન્સ કરવાની છે. બેલેન્સ કરવા માટે રિએક્શનનો કોઈ માધ્યમ આપેલું હોય કે ભાઈ એસિડિક માધ્યમ છે, બેઝિક માધ્યમ છે, તો એ રીતે રિએક્શન બેલેન્સ કરી લેવું. ઓકે, ચાલો અહીંયા હું તમને બેઝિક માધ્યમ આપું છું અને રિએક્શન તમારી જાતે બેલેન્સ કરવાની છે. ફટાફટ બેલેન્સ કરો. બેઝિક માધ્યમમાં રિએક્શન બેલેન્સ કરો ઝડપથી. વિડિયો સ્ટોપ કરીને દરેક સ્ટુડન્ટ જાતે રિએક્શન બેલેન્સ કરવા માટે પ્રયત્ન કરશે. આ રિએક્શનમાં હાઇડ્રોજન આ બેલેન્સમાં 3 બિંદુ 6, આ સાઈડ બિંદુ 6 અને બધા છે. ઓકે, આ રિએક્શનની અંદર કોઈ ધ્યાન આપો ફરીથી. રિએક્શન બેલેન્સ કરવાની મેથડ સમાન છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. માધ્યમ અહીંયા આપણે ચેન્જ કરી જોઈએ. માધ્યમ લઈએ એસિડિક માધ્યમ. તો શું થાય છે ચેક કરીએ છીએ. માધ્યમ હોય એસિડ તો અહીંથી ચેન્જ આવશે. અહીંયા 12 OH- માંથી 4 કોમન કાઢો એટલે બચશે 6 બેલેન્સિંગમાં ક્યાંક પ્રોબ્લેમ છે. હાઇડ્રોજન આની અંદર બેલેન્સ થતા નથી. ચેક કરીએ આપણે શું પ્રોબ્લેમ છે.
ધ્યાન આપજો ભાઈ, આ રિએક્શન ફરીથી બેલેન્સ કરાવું છું. મેથડ સમાન છે, ક્યાંક ગણતરીમાં મિસ્ટેક થઈ છે. ઓકે, ભૂલ અહીંયા પડેલી છે. અહીંયા H2PO2 હતું, એના બદલે અહીંયા H2PO4 થઈ ગયું છે. એટલે ઓક્સિડેશન આમ ગણતરીમાં ભૂલ થાય તો બાકીની રિએક્શન સ્વાભાવિક છે, ખોટી કરવાની છે. ચલો હવે આપણે પહેલેથી ફરીથી નિયમ પ્રમાણે બેલેન્સ કરતા થઈએ. હવે નહીં પ્રોબ્લેમ આવે, કારણ કે અહીંયા ઓક્સિજન ભૂલથી 4 લખાઈ ગયા હતા, એટલે ગણતરીમાં મિસ્ટેક થયેલી છે. મેથડમાં કોઈ પ્રોબ્લેમ નથી, મેથડ જે આપણે યુઝ કરીએ છીએ. ચલો શું કરવાનું પહેલું, તો પહેલું ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની. તો ઓક્સિડેશન આંકની ગણતરી 0 -3 આ કરવું પડશે પાછું. H2PO2 માઈનસ આવું છે. આમાં હાઇડ્રોજન તો કે 2 ગુણ્યા +1 + x + 2 ગુણ્યા -2 બરાબર -1 આવું થશે. તો 2 + x - 4 બરાબર -1. તો x - 2 બરાબર -1. તો x - 1 + 2 તો ઓક્સિડેશન આંક આવશે ભાઈ +1. અહીંયા ઓક્સિડેશન આંક કેટલો આવશે +1. ફરીથી અહીંયા ફેરફાર કરી દઈએ આપણે +1. બાકી કોમન છે. હવે શું કરે છે, આપણે બેલેન્સ કરી દીધું 0 0. આને 4 વડે ગુણ્યા, આને 4 વડે ગુણ્યા. તો આને 4 વડે ગુણો 3 ગુણ્યા 4 -12 +1 ગુણ્યા 4 તો કે +4. 4 નો ફેરફાર આવશે અહીંયા 4, એટલે અહીંયા આપણે લખશું 4 નો વધારો, ઘટાડો છે ભાઈ 12 નો, વધારો છે 4 નો. બે ને બેલેન્સ કરવા વધારો વાળું છે એને કેટલા વડે ગુણશું, તો કે 3 વડે. 4 ગુણ્યા 3 એટલે 12 નો વધારો થઈ જાય, 12 નો ઘટાડો બેલેન્સ થઈ ગયું. ચલો તો હવે રિએક્શન લખો. રિએક્શન શું આવશે, P4 પ્લસ આ જે રિએક્શન છે જેની અંદર ઓક્સિડેશન આંકનો વધારો થાય અને 3 વડે ગુણવાનું, તો કે 3P4. એમાંથી શું આવશે 4PH3 H3. આને 3 વડે ગુણી દો તો +12H2PO2 માઈનસ. માધ્યમ જે મૂળ ક્વેશ્ચન માં હતું એ માધ્યમ છે બેઝિક માધ્યમ. ચલો બેઝિક માધ્યમ હોય તો ચોથો નિયમ વીજભાર બેલેન્સ કરો. આ સાઈડ -12 તો આ સાઈડ -12 એટલે આ 1 અને 3 4P4 પ્લસ 12OH માઈનસ પ્લસ 4PH3 પ્લસ 12H2PO2 માઈનસ. હવે પછી પાંચમો નિયમ શું છે, ઓક્સિજન બેલેન્સ કરો. આ સાઈડ 12 ગુણ્યા 2 24, આ સાઈડ 12 જ છે તો આ સાઈડ 12H2 આપણે એડ કરી દઈશું. 4P4 પ્લસ 12OH માઈનસ પ્લસ 12H2O, એમાંથી મળશે 4PH3 પ્લસ 12H2PO2 માઈનસ. ચલો કોમન શું નીકળશે, આમાંથી 4 કોમન લઈ લો તો આવશે P4 પ્લસ 3OH માઈનસ પ્લસ 3H2O, એમાંથી મળશે PH3 પ્લસ 3H2PO2 માઈનસ. આ રિએક્શન ની અંદર હાઇડ્રોજન ઓક્સિજન બધું મેચ કરી દો. હાઇડ્રોજન આ સાઈડ 3 દુ 6 3 9 તો આ સાઈડ 3 દુ 6 3 9. ઓક્સિજન 3 ને 3 6 3 દુ 6. ફોસ્ફરસ 4 તો 1 ને 3 એટલે 4. ઓકે બેલેન્સ છે રિએક્શન. બરાબર, અહીંયા ભૂલ થઈ ગઈ લખવા, બાકી મેથડ એની જ છે, એમાં કોઈ અલગ નથી. ચલો હવે આ રિએક્શન બેલેન્સ કરીએ ફટાફટ. રિએક્શન બેલેન્સ કરવા પહેલું કામ ઓક્સિડેશન આંકની ગણતરી. તો ઓક્સિડેશન આંકની ગણતરી કરો. MnO4 માઈનસ પ્લસ SO3 માઈનસ 2
આમાંથી આવશે MnO4 -2 પ્લસ SO4 -2. તો ડાયરેક્ટ ઓક્સિડેશન આગળ હોય તો 4 દુ 8, 8 માંથી 1 કાઢો એટલે 7, તો આ +7 આવશે. તમે ચાહો તો તમને ડિટેલ મેથડ આવડે છે એનાથી પણ તમે ચેક કરી શકો છો. આમાં સલ્ફર નું ઓક્સિડેશન આમ 3 દુ 6, 6 માંથી 2 જાય એટલે આવશે +4. આમાં Mn નો ઓક્સિડેશન આમ 4 દુ 8, 8 માંથી 2 જાય એટલે આવશે +6. તમને આમાં ખબર ન પડતી હોય તો તમે આ રીતે પણ લખી શકો છો. x લઈ લેવાનો અહીંયા Mn પ્લસ ઓક્સિજન 4 ગુણ્યા -2 બરાબર -1 અને x ની કિંમત મેળવી લો +7 આવશે. ડાયરેક્ટ ખબર પડી જાય તો ડાયરેક્ટ લખ દો, ન ખબર પડતી હોય તો આ રીતે પણ તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. બનેલું ઓક્સિડેશન આંગની ગણતરી જાતે તમે પ્રેક્ટિસ કરશો ને તો આવું ડાયરેક્ટ ગણતા આવડી જશે. ઓક્સિજન 4, 4 દુ 8, 8 માંથી 2 જાય તો 6 એટલે અહીંયા આવશે +6. હવે ઓક્સિડેશન આંગનો ફેરફાર જોઈ લઈએ. આમાં ઓક્સિડેશન આંગનો ફેરફાર 7 માંથી 6, અહીંયા 4 માંથી 6, તો અહીંયા ધ્યાનથી જોશો તો 1 નો ઘટાડો છે, અહીંયા છે 2 નો વધારો. બીજું નિયમ પ્રમાણે જાઓ તો ઓક્સિડેશન અને રિડક્શન પામતા પરમાણુ સંતુલિત કરો, તે સંતુલિત જ છે. Mn 1 સલ્ફર 1 તો એમાં કઈ જવાની જરૂર નથી. એના પછીનો નિયમ ઓક્સિડેશન આંગનો ફેરફાર એટલે વધારો અને ઘટાડો સંતુલિત કરો. અહીંયા ઘટાડો 1 નો, વધારો 2 નો, તો આને કેટલા વડે ગુણી દેશું? 2 વડે. એને 2 વડે ગુણી દો તો રિએક્શન શું બની જાય? તો કે MnO4 -2 પ્લસ SO3 -2 આમાંથી મળશે 2 MnO4 -2 SO4 -2. ચલો આગળનું કામ ચોથો નિયમ વીજભાર સંતુલિત કરો. આ સાઈડનો ટોટલ વીજભાર ગણો -2 અને -2 -4. આ સાઈડનો ટોટલ વીજભાર -4 અને -2, -4 અને -2 તો 2 ગુણ્યા 2 -4 અને -2 એટલે કે -6. માધ્યમ તમને આપેલું હોય બેઝિક તો તમારે OH- આ સાઈડ એડ કરવા પડશે. કેટલા OH- તો કે 2 OH-. ચલો 2 OH- એડ કરો તો આવશે 2 MnO4 પ્લસ SO3 -2 પ્લસ 2 OH-. આમાંથી મળશે 2 MnO4 પ્લસ SO4 -2. ચલો ઓક્સિજન ની ગણતરી કરી લો. આ સાઈડ ઓક્સિજન 2 ગુણ્યા 4 8, 8 ને 3 11, 11 ને 2 કેટલા છે? આ સાઈડ ઓક્સિજન 2 ગુણ્યા 4 8, 8 ને 4 12. આ સાઈડ ઘટે, કેટલા ઘટે? 1, તો આ સાઈડ 1 H2O લખી દો. રિએક્શન થઈ ગઈ, બેલેન્સ. આની અંદર ક્વેશ્ચન તમને એવો પણ પૂછી શકે સલ્ફાઇટ નું સલ્ફેટમાં ઓક્સિડેશન કરવા માટે કેટલા મોલ કે MnO4 કે MnO4 માઈનસ ની જરૂર પડે? તો આન્સર આવે 2 મોલ. આનો આન્સર ક્યારે ખબર પડશે? આખી રેડોક્સ રિએક્શન બેલેન્સ થશે પછી. મોલ કન્સેપ્ટ અને રેડોક્સ રિએક્શન નો મિક્સ ક્વેશ્ચન પણ આવી શકે. તમને ક્વેશ્ચન પૂછી શકે 3 મોલ સલ્ફાઇટ નું સલ્ફેટમાં ઓક્સિડેશન કરવા MnO4 માઈનસ કેટલા મોલ જોઈએ? જો આના 1 મોલ નું ઓક્સિડેશન કરવું હોય તો 2 મોલ જોઈએ, તો 3 મોલ માટે 6 મોલ જોઈએ. એટલે આવા પણ ક્વેશ્ચન આમાંથી બની શકે છે. ઇન શોર્ટ રેડોક્સ અને મોલ કન્સેપ્ટ બંનેના મિક્સ ક્વેશ્ચન બનાવી શકાય છે. ઓકે, આજના લેક્ચરમાં આપણે આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ